સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં મધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથઃ. એવી કરુણા રસમય મૂર્તિ પિયુ કરુણા ભરેલા નૈન કરુણાના સાગર શ્રી હરે. હવે કરુણા કરી બોલો વેણ વહાલા મારા કરુણા કરી બોલો વેણ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય સર્વપ્રકાશકાય સર્વકર્ત્રે પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તો, અત્યારે આપણે અહીંયા મહાભારતની કથાનું રસપાન કરી રહ્યા છીએ. મહાભારતની કથાનો આદિપર્વ ચાલી રહ્યો છે. આદિપર્વમાં આપણે ગત દિને નહુષનું આખ્યાન સાંભળ્યું. નહુષ પછી શુક્રાચાર્ય કે જેના યોગ્ય હોવા છતાંય દેવોએ ઈર્ષ્યાએ કરીને પદવી આમને બૃહસ્પતિને આપી અને આ વિશ્વના નિયમ મુજબ દુશ્મનનો દુશ્મન મિત્ર એટલે કઠોર તપશ્ચર્યા કરી અને શુક્રાચાર્ય પોતે દૈત્યોના ગુરુ થયા. અને આજે જે અમુક ધર્મ છે એમાં શુક્રિયા ગુજરાય એ આ શુક્રાચાર્યના નિમિત્તે આવે છે. મસ્જિદમાં પણ શુક્રવારને દિવસે, કારણ કે એમના ગુરુ છે અને એટલે એને ગુરુને આદર આપવા એ શુક્રવારે નમાઝ પઢે છે. આખી પુરાણોમાં, ભવિષ્ય પુરાણોમાં તો મોટી બહુ ગાથાઓ છે કે કલયુગમાં આ રીતે દેવગુરુનું બહુ માન વધશે અને એના નામના અનેક સ્તોત્ર રચાશે. એ આ મૂળ પર્વ અહીંયા મૂળ શુક્રાચાર્યએ એ ધર્મની સ્થાપના કરેલી. પછી શૂર્પણખા અને એના વંશોએ અભિવૃદ્ધિ કરેલી. પરંતુ અહીંયા જે શર્મિષ્ઠા અને દેવહૂતિ બંનેને એક પવનના કારણે કપડું એકબીજાનું સ્થાને હતું એ ભેળું થઈ ગયું અને ભૂલથી દેવયાનીએ ઓલું કપડું પહેર્યું. એ કપડું પહેર્યું એને કારણે બંને બહેનપણીઓમાં પરસ્પર વિવાદ થયો અને આને કૂવામાં નાખી દીધી. પછી યયાતિ રાજાએ કૂવામાંથી કાઢી એટલે દેવયાની સીધી એમના પિતા પાસે ગઈ અને કહ્યું હતું કે હું મારા પિતા દ્વારા જ તમારા સાથે પાણી ગ્રહણ કરીશ. દેવયાની અહીંયા આવી અને એમના પિતાને કહે છે કે સાંભળો પિતાશ્રી, આ વિશ્વમાં કોને ઘરે રહેવાય અને કોને ઘરે ન રહેવાય. મહાભારત બહુ વિવેક શીખવે છે. આપણા સાદી કવિઓની સૂક્તિ છે કે
आव नहीं आदर नहीं नहीं नयन में ने वाके घेर मत जाए मर होय वन वर्षे कंचन में सेम ये आया देवयानी ना शब्दों छे के शिष्या अशिष्यावृत्तेस्तु न क्षन्तव्यं विभूषता तस्मात् संकीर्णवृत्तेषु वासो मम न रोचते। हे पिताश्री, जे शिष्यो होय छतां अशिष्य जेवुं वर्तन करे। शिष्यनो धर्म छे के गुरुना वचनमां रहेवुं। तमे ना पाड़ी छतांय मारा भाई कचने आना बापाए 4 વાર मारी नाख्यो। છેવટ તમારા ઉપર પણ એટેક કરવા તૈયાર થયા। હું તમારી દીકરી છું તો મારી સામે આટલું એ બોલી ગયા કે તારો બાપ તો ભિખારી છે। હવે જેની કૃપાથી આવડું મોટું રાજ્ય પામ્યા એ આજ તમને જો ભિખારી કહેતા હોય, આને કહેવાય શિષ્યો અશિષ્યો થઈ ગયા। તો શિષ્યો અશિષ્ય થઈ જાય જ્યાં લોભી અને કામી દુષ્ટ અને દગાબાજ એ રાજા થઈ જાય, જેની મનોવૃત્તિ સંકીર્ણ થઈ જાય અને સીમિત સ્વીકૃતિ જ પરસ્પર સંઘર્ષ સર્જે છે। પરમાત્મા અસીમ છે, માટે જ્યાં આવી સીમિત સ્વીકૃતિના લોકો રહેતા હોય ત્યાં કહે છે કે વાસો મમો ન રોચતે, આવી જગ્યાએ રહેવું એ મને ગમતું નથી। જયદયાળ ગોયંકા એમની એક આનંદની લહેરી નામની પુસ્તિકા છે, બહુ નાની પુસ્તિકા છે, હું મારી પાસે ઘણીવાર અધ્યયન કરું છું। એમાં થોડા શબ્દો મને બહુ ગમે કે એને લખ્યું છે કે જ્યાં બહુ ડૉક્ટરો વૈદ્યો અને દવાખાના વધતા હોય ત્યાં સમજવાનું કે એ સમાજ આખો ભોગી થઈ ગયો હશે, સંયમ અને સદાચારથી ભ્રષ્ટ થયો હશે। કેમ છે? જેનામાં સંયમ અને સદાચાર હોય ત્યાં 80% રોગ આપોઆપ દૂર થઈ જાય, કારણ કે ભોગમાંથી જ રોગ જન્મે છે। એટલે ત્યાં સમાજનું સંયમથી ભ્રષ્ટપણું થઈ ગયું હશે। બીજું સ્લોગન એને આપ્યું કે જ્યાં બહુ કોર્ટો, વકીલો, જજો આ વધતા જાય ત્યાં સમજવાનું એ સમાજમાંથી ખાનદાની ઈમાનદારી અને પ્રામાણિકતા મરી પરવારી હશે। થોડોક ખાનદાન હોય, થોડોક ઈમાનદાર હોય, થોડોક પ્રામાણિક હોય તો કોર્ટની ને વકીલોની જરૂર શું કામ પડે? સીધી બાબત છે ને, કારણ કે વકીલોની કરવા ના હોય, કોર્ટની કરવા ના હોય, આપણે કરેલી ભૂલો આપણને પકડાવવાની જ હોય ને। પ્રામાણિકતાની ભૂલ હોય જ નહીં, ખાનદાન ઈમાનદાર હોય, બોલેલું વચન પાળે છે, ભ્રષ્ટાચાર કરતો। બીજું સ્લોગન એને એક આપ્યું કે જ્યાં અશ્લીલ સાહિત્ય વેચાતું હોય, જ્યાં પિક્ચરો અને મોબાઈલમાં ખરાબ જોવા માણસ રાજ્યો બગાડતા હોય અને સારી વાત આવતી હોય ત્યાં ઊંઘ આવતી હોય, સારી વાતમાં આળસ ચડતી હોય અને ખરાબ વાતમાં ઉત્સાહ થતો હોય, મંદિરો જવામાં વારાતારી હોય અને ઓફિસમાં જવાની વારાતારી ન હોય, સમજજો કે એ સમાજનું નૈતિક પતન થઈ ચૂક્યું છે। એનામાં નીતિમત્તા, પ્રામાણિકતા નામે ઝીરો થયા છે। અને ચોથી વાત કે જ્યાં બહુ સીસીટીવી કેમેરા લાગી ગયા હોય ઘરમાં, અમુક તો મંદિરમાં 500 1000 સીસીટીવી કેમેરા લાગ્યા હોય। આવો જ્યાં નકરા સીસીટીવી કેમેરાના આધારે જ બધાનું પરીક્ષણ થતું હોય એ સમાજ પરસ્પર ભાવથી નહીં ભયથી જીવતો હોય, ત્યાં વિશ્વાસ નહીં શંકાનો માહોલ હોય, ત્યાં પ્રેમ ન હોય વેમનો માહોલ હોય। માટે આપણે તો આવી ભૂલો નથી કરતા ને। અહીંયા મહાભારત આપણને સદબોધ આપે છે, શિખામણ આપે છે કે જ્યાં સંકીર્ણ વૃત્તિવાળા માણસો રહેતા હોય, જ્યાં શંકાશીલ માણસો રહેતા હોય, જ્યાં પ્રેમથી નહીં પ્રથાથી શાસન ચાલતું હોય, તત્ર વાસો ન રોચતે, ત્યાં વાસ કરવો એ મને યોગ્ય લાગતો નથી। કહેવાય છે કે સુયંત્રિતા વશ નિત્યમ વિહીનાશ્ચ ધનેર્ન
નરઃ દુર્વૃત્તા પાપ કર્માણ ચાંડાલા ધનિનો પીવા. એટલું બધું મસ્ત દેવયાનીના મુક્તિ ભગવાન વ્યાસજી લખી રહ્યા છે કે જ્યાં ધન ન હોય, ઓછું હોય, પરંતુ જેના ઇન્દ્રિયો વશ હોય, જેને પોતાની જહાજ ઉપર થોડોક સંયમ અને સદાચાર કેળવેલો હોય, તો એને આધીન રહેવું. એ બાપ સબરી કે સુદામા પાસે શું હતું? તો કૃષ્ણ એના પગ ધોવા લાલાયિત થાય. ભગવાન રામ સબરી માના હેઠા બોર ખાવા પ્રેમથી દોડતા દોડતા ગોતતા ગોતતા એમની ઝૂંપડીએ પહોંચી જાય. શું કામ? ધન નથી, ધાર્મિકતા છે. પૈસો નથી, પણ પ્રામાણિકતા અને પવિત્રતા છે. એટલે કે જ્યાં પ્રામાણિકતા અને પવિત્રતા હોય, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા હોય, ત્યાં વશ રહેવું. પરંતુ ધનના મોટા ઢગલા હોય, પણ જે ખરાબ વૃત્તિના દુર્વૃત્તિ છે અને પાપ કર્મણ બીજાને પરેશાન કરવામાં જ પોતાને મહાન માનતા હોય, તો એવા અબજોપતિ હોય, પરિવાદમ વદંતિ ચ. કારણ વગરનો દ્વેષ રાખે. સાંભળો બાપા, તમે બૃહસ્પતિના દીકરાને તમે વિદ્યા શીખવાડતા હતા. એ આપણા ઘરનું બધું જ કામ કરતો હતો. એને કાંઈ એના રાજાઓ લોકોનું બગાડ્યું હતું નહીં. છતાંય કારણ વગરનો દ્વેષ રાખીને એને 4 વાર મારી નાખ્યા. મને પણ મેં કહ્યું એની હાડી ઉતારીને આપી દીધી, તો પણ મને ધક્કો મારીને કૂવામાં નાખી દીધી. અને પાછા પરિવાદમ વદંતિ ચ, અને ન બોલવાના કડવા વચન બોલતા હોય. ન તત્ર શનિવાસોસ્તિ પાપભે પાપતામ વ્રજે. આવા પાપીઓના ભેગા રહેવાથી આપણે પણ પાપને પામી જઈએ. માટે ત્યાં નિવાસ કરવો મને સારો લાગતો નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરના 18મા વચનામૃતમાં કે જ્યાં ફાટી લંગોટી પહેરીને સંતો ભોજન કરતા હોય, આવી રીતે આપણે સત્સંગ ગોષ્ઠી કે મહાભારત જેવા ગ્રંથની કથા કરતા હોય, ત્યાં જાઓ ત્યાં અંતઃકરણ બીજું થઈ જાય. આ સંતનો પ્રભાવ, સ્થાનનો પ્રભાવ. અને પરંતુ કે મોટા મહેલ હોય, ચારે બાજુ દારૂ વગેરેના કેફી દ્રવ્યોના બોટલો પડી હોય, વેશ્યાઓ થઈથઈકાર કરતી હોય, તો ત્યાં સાત્વિક માણસ જાય એની પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય. માટે એવી જગ્યાએથી દૂર રહેવું. ટૂંકું ટચ, જેવું વેધર એવું વાતાવરણ. જો અત્યારે ગરમીની ઋતુ છે તો વાતાવરણ આખું ગરમ થઈ જાય છે ને, પણ હમણે આકાશમાં કાળા ડિબાંગ વાદળા છાવે અને ઘનઘોર મેઘ ચડી આવે અને હાંબેલાની ધારે વરસવા મળે
વગર એસી એ બધે એસી કરતા સારું ટેમ્પરેચર થઈ જાય. આખી ધરતી હરિયાળી થઈ લીલી ચુંદડી ઓઢીને નાચવા લાગે. ક્યારે? વેધર બદલું એટલે વાતાવરણ બદલું. એમ સંગ બદલે એટલે જીવનનો રંગ બદલે. ગુણાતીતાનંદ સ્વામી કે હો જન્મે ભગવાનને પામે એવા ન હોય, પરંતુ જો સારાનો સંગ થાય તો આના આ જન્મે મહામુક્ત બની જાય અને પરમાત્મા એની પૂજામાં નિત્ય હાજર થાય એવા સમર્થ બની જાય. પટ્ટુ કે ધામનો મુક્ત હોય, પરંતુ જો ઉતરતાનો સંગ કરવા માંડે તો એ ઉતરતાથી ઉતરતો થાતો હાવ નીચતાને પામી જાય. હો જન્મે ભગવાન પાસે જાય એવો ન રે. આ છે સંગનો પ્રભાવ. એટલે ગુજરાતી કહેવત છે કે કાળિયા પાસે ધોળિયો બાંધે વાન નો આવે હાન તો આવે. અમારા વિહારીલાલજી મહારાજે લખ્યું કે વારી વારી દથે વરસ્યો જય 100 જે ચડ્યો તેની થઈ ગઈ સરકરા ફૂલવશો. આકાશમાંથી પાણીનું તો એક જ ટીપું પડ્યું, પણ એ ટીપું જો શેરડીમાં ચડ્યું તો એની રૂડી હાકરને ગોળ થાય. એ જ ટીપું જો આંબામાં ચડ્યું તો મધુર કેરીના ફળ થાય. એ જ ટીપું જો પુષ્પના વૃક્ષમાં ચડ્યું તો સુગંધી ફૂલના હાર બને. અને એ જ ટીપું જો સર્પે પીધું તો ઝેર થઈ જાય. પાણી તો એક જ હતું, પણ જેને ગ્રહણ કર્યું એવું થઈ ગયું. એ જ રીતે માણસ જેના શબ્દો ગ્રહણ કરે એવો થાય છે. જો અહીંયા બેસવું એ સંગ નથી. સંગ બેઠા પછી એ શબ્દમાં વિશ્વાસ મૂકવો એ સંગ છે. નારદજી તો અનેકને કહેતા હતા કે બાપ સુખી થવું હોય તો પાપના પંથેથી પાછા વળીને ધર્મના અર્થે ધા. એવું કહેવાય છે કે ભાવનગરના મહારાજા વજેશી શિકાર કરવા નીકળ્યા અને એક બ્રહ્મકુમાર બેઠો તો એને પૂછ્યું કે આ મારો શિકાર આ બાજુ ગયો છે કે નથી ગયો? ત્યારે ઓલાને અંતરમાંથી અંતર્યામી બોલ્યા કે સાંભળ, પાપના રસ્તે પાછો વળને ધર્મના અર્થે ધા. એટલી વાત હું વજા જાણું, હવે તારે જાવું હોય ત્યાં જા. હે આ વસ્તુ છે. એટલે પાપના પંથેથી પાછો વળને ઈશ્વરની આરાધના કરી. નારદજીએ તો એવું સેંકડો લોકોને, હજારો લોકોને કીધું હતું. કેમ છે? એ તો ભક્તિના આચાર્ય છે. અને નારદ જેવો ભારતમાં મહાપુરુષ બીજો જન્મ્યો નથી. જેની સલાહ ભગવાન રામ લે, જેની સલાહ નરસિંહ ભગવાન લે, જેની સલાહ શ્રી કૃષ્ણ ભગવાન લે, એને આજના અમુક ભારતીય સંસ્કૃતિના પતન કરનારાએ નારદજીને ચોટલી ઊંચી કરી અને હવનું રમકડું બનાવી દીધા. એટલે જેનું આખું નારદ પુરાણ હોય, આ આપણી ભારતીય ઋષિ મુનિઓની અવહેલના એ આપણી સંસ્કૃતિની અવહેલના છે. માટે મારી તો બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે જેનાથી આપણા ઋષિ મુનિઓની અવગણના થતી હોય, સાધુ સંતોની અવગણના થતી હોય, આપણા મંદિરોની અવગણના જે કરતા હોય અને આપણા સદગ્રંથોમાં શંકા કુશંકા કરતા હોય, એનેથી પગે લાગીને દૂર રહેવું. કોઈ ધર્મના આવું નથી કરતા. આપણે શા માટે કરવાનું? કેમ કે દરેક ધર્મના 3 આધાર સ્તંભ છે: એના ગ્રંથો, એના મંદિરો અને એના સંતો મહંતો. તો હું તમને કોઈ ઇસ્લામ લોકો હોય એ મસ્જિદની અવગણના કરે છે ને ક્યારે એવું બોલે છે કે મસ્જિદની શું જરૂર છે, કુરાનની શું જરૂર છે, મૌલવીઓની શું જરૂર છે? બાપ, એને તો નાનપણથી એના ખોળામાં એના છોકરાઓને મૂકે છે, એટલે એના દીકરાઓ નાના હોય ને તો કુરાન કંઠસ્થ કરે છે. અને આપણા આ અમુક જે બુદ્ધિજીવી લોકો આવ્યા, એને બુદ્ધિપૂર્વક ભારતીયોને ભ્રષ્ટ કરવા એના અવગુણ નાખતા કરી દીધા. ઘણા ભારતીયો જ પોતાને બુદ્ધિશાળી માનતા હોય, પણ આપણને એમ થાય કે આ બુદ્ધિશાળીના નામે બુદ્ધિના બારદાનો છે, કે જેને પોતાના સંસ્કૃતિની જ્ઞાન ન હોય. કોઈ ખ્રિશ્ચનો એવું કહે છે કે ચર્ચની શું જરૂર છે, બાઇબલની શું જરૂર છે, પોપની શું જરૂર છે? કોઈ એક શબ્દ બોલે છે? હે? તો
આપણામાં પેલા એવું ન બોલતા, આપણામાંથી ઈ શીખીને ઈ સારું કરવા માંડ્યા અને એનું ખરાબ શીખીને આપણે ખરાબ કરવા માંડ્યા. આ કેટલી આપણી મતિ વિકૃત થઈ ગઈ છે. માટે સુખી થવું હોય તો આપણે જ આપણા દેશને બચાવી શકીએ, આપણે જ આપણા ધર્મને બચાવી શકીએ. મેં કાલ પણ કહ્યું હતું કે જે સંયમ અને સદાચારના પર્વો હતા ગણપતિ દાદાના, કે માં જગદંબાની નવરાત્રી, એ મહિષાસુર નામનો રાક્ષસ બેનીઓના સિયલ લૂંટતો હતો અને ત્યારે બહેનોએ ભેગા મળીને વ્રત કર્યું અને એ બહેનોને ભ્રષ્ટ કરનારા માટે એને વરદાન હતું કોઈ પુરુષોથી ન મળે તો માં જગદંબા પ્રગટ્યા અને મહિષાસુર મર્દની એ કહેવાના. હવે જે નોરતામાં વ્યભિચારાદિક પાપ કરે એની માટે તો જગદંબા પ્રગટી હતી, અને આજે ડિસ્કા ડાન્સ કરી અને નવરાત્રીની આજે દશા કેવી કરી નાખીશ. હવે આવા લોકોને કોણ દેવ રક્ષા કરવા આવે? આજે ગણપતિ ઉત્સવના નામે આગળ ડિસ્કા વાગતા હોય, પાછળથી દારૂ પીતા હોય. આપણે આપણા ધર્મને નથી બચાવી શક્યા, ધર્મ આપણને હું ધોળ બચાવી શકવાનો છે? આ મહાભારત આપણા ધર્મની લાલ ઝંડી બતાવે છે. બાપ પાછા વળી જાઓ. આ દેવયાની કે છે કે બાપ આવા જ્યાં હોય, કારણ વગરનો ખોટું કર્મ કરતા હોય, ધર્મના નામે અધર્મ કરતા હોય, એને છોડીને ચાલ્યા જાયજો. જે ગણપતિ ઉત્સવમાં ડિસ્કો વગાડતો, ગણપતિના શિવ પારાયણ હોવી જોઈએ, ગણપતિ પુરાણની પારાયણ હોવી જોઈએ, ત્યાં ગણપતિ દાદાની સ્તુતિને પ્રાર્થના વ્યક્તિઓએ ગાવાની હોય અથવા તો એ પ્રકારની સ્તુતિ હોય એ ગાવાની હોય. ડિસ્કો કરીને નાચવાનું હોય. જે દિવસે આપણે દેવોની મર્યાદા રાખશું તેથી દેવો આપણી ડગલે ડગલે રક્ષા કરવા હાજર થશે. કે છે કે સાંભળો, એ બાપ બાપ નથી, એ દીકરો દીકરો નથી, એ રાજા રાજા નથી, કે જે એના કર્તવ્યનું પાલન ન કરતો હોય. આવું જ્યારે દેવયાનીએ કહ્યું ત્યારે શુક્રાચાર્યને લાગ્યું કે દીકરીની વાત તો સાચી છે, અને આપણી સંસ્કૃતિ છે કે બાલાદ અપી સુભાષિતમ ગ્રાહ્યમ. આપણા બાળકો હોય એમાંથી સારું હોય તો ગ્રહણ કરવું. માટે આ વાત તો દીકરીની સાચી છે, માટે આ ગ્રહણ તો કરવા જેવું છે. આપણે બધાએ સમજવું પડે કે સાચું હોય એ ગમે એનું સ્વીકારી લેવું જોઈએ. એક કવિએ લખ્યું હતું કે આ હિન્દુ છે ને એ અત્યારે હૂતા છે, માટે તમારે કરવું હોય એમ કરજો, ધીરે હોન વગાડ હિન્દુ સૂતો છે. આમાં બહુ સરસ એને લખ્યું છે. એક ટ્રક પાછળ હાલતો ને તે મારી જેવો કોઈક વિચારવાન હશે ને તે ટ્રકના ડ્રાઈવરની પાછળ પાછળ ચાલ્યો. આ મહાભારત આપણા હિન્દુ સમાજને જગાડનારો ગ્રંથ છે, એટલે મને આ યાદ આવી ગયું. પછી ડ્રાઈવરને પૂછ્યું કે આ ત્યાં લખ્યું છે કે ધીમે ટ્રક ચલાવ હિન્દુ સૂતો છે, આ છે હું? ત્યાં કે આ તો ખાલી ટુકડો છે, આખો મહેલ બાકી. આ ઓલામાં તો આખો રાજમહેલ છે. ત્યાં કે શું છે? ત્યાં કે સાંભળ, એક આખી ક્રાંતિકારી ભારતના વીર પુરુષોએ, વીર કવિઓ વરે આ કવિતા લખી છે. હું તો કે ધીરો હોન વગાડને પાગલ હિન્દુ સમાજ સૂતો છે, જગ્યા મળે ત્યાં સાડ લઈ લે, શોષણ થતું હોય તો થાવા દે. જગ્યા મળે તો સાડ લઈ લે, શોષણ થતું હોય તો થાવા દે. કોને જગાડવાની ચિંતા છે, તું એટલા માખો વાયેલો છો, ધીરે હોન વગાડ પાગલ હિન્દુ સમાજ હૂતો. જો આ જાગશે, કોઈના બાપની તાકાત નથી હિન્દુસ્તાન નામી આંગળી સીધી રહે. માટે તમારે એને ધીરે ધીરે ઠોલી ઠોલીને ઉદડાની જેમ ખાવ. અને ખરેખર આઝાદ ભારત પછી જો વલ્લભભાઈ પટેલ જેવા વીર પુરુષ હોત, એ લાલ બહાદુર શાસ્ત્રી જેવો દેશભક્ત જો દેશનો નેતા થયો, અને એ મૂર્ખાઈ આપણે કરી છે કે જેનામાં દેશભક્તિ જ નહોતી, દેશ પ્રત્યે ગૌરવ જ નહોતું. જે વ્યક્તિઓ યુદ્ધ થાય તો દુશ્મનોના હજારો સૈનિકો આપી દે અને ભારતના 60 સૈનિકો પાછા ન લાવી શકે, એને આપણે પ્રેમથી મત દીધા છે. ભૂલ આપણી કરી છે, જે ભૂલ કરે એ ભોગવે. માટે હવે જાગવાનો સમય આવી ગયો છે. આજે લોકશાહી છે તો પ્રત્યેક નાનામાં નાના વ્યક્તિએ પણ જાગૃત થવું જોઈએ. નકર
સત્તા આગળ શાણપણ નકામું છે. એકવાર તમે સત્તાએ કોઈને બેસાડી દીધા પછી પૂરું થઈ ગયું. એટલે તમે જુઓ આ મહાભારતમાં જ આગળ કથા આવશે કે વિદુરજી હતા એ પણ ધર્મનો અવતાર હતા, અને સામે યુધિષ્ઠિર મહારાજા હતા એ પણ ધર્મનો અવતાર હતા, બંને ધર્મરાજ હતા. પણ કૃષ્ણ ભગવાને જેટલો યુધિષ્ઠિરને સાથ આપ્યો એટલો વિદુરજીને ન આપી શક્યા, કારણ કે ભગવાન જાણતા હતા કે ઓ દાસી પુત્ર એને હું સાથ આપીશ તો એ સત્તા ઉપર નહીં આવી શકે, અને આ યુધિષ્ઠિરને સાથ આપીશ તો એ સત્તા ઉપર આવશે, અને સત્તા ઉપર ધર્મિષ્ઠ માણસ હશે તો ધર્મનું સ્થાપન થશે, તો પ્રામાણિકતા નીતિમત્તા સ્થપાશે. મારે એ કહેવું છે કે સત્તા ઉપર સારા માણસનું સિલેક્શન ભગવાન કૃષ્ણએ પણ કર્યું છે, ભગવાન રામે પણ કર્યું છે. આજે આપણે પણ ઘરે ઘરે જાગવાની જરૂર છે. આ કહે છે કે આત્મરક્ષાના નિયમો પાડ્યા છે અને ક્યારાના બંધ પુસ્તકોમાં જવાબદાર પડ્યા છે, આપણા બંધનો પુસ્તકોમાં પડ્યા છે. માટે ભાઈચારાની વાત કરીને હિન્દુને ફોલ આવે છે, ધીમો હોર્ન વગાડ સમાજ સૂતો જ ભાઈચારાની. એટલે જે દેશની સીમા હમણાં ભારતનું આખ્યાન આવશે દુષ્યંત ને શકુંતલાને થકી, કે જે દેશનો અફઘાનિસ્તાન, મ્યાનમાર, કોમ્બોડિયા, ઇઝરાયલ, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, આ બાજુ મલેશિયા, નેપાળ, ભૂટાન, બર્મા, શ્રીલંકા, અડધું ચીન, હોંગકોંગ, આ બધા ભારતમાં હતા. અને જ્યાં જ્યાં આક્રાંતાઓ આવ્યા ત્યાં હિન્દુઓને મારી અને થોડીક ટકા વધે ને એની સંખ્યા, ત્યાં અરે એક ઘર આવ્યું હોય ત્યાં હિન્દુઓ પાગલ નપુંસકો હિન્દુઓ બધા સોસાયટી કરીને ખાલી થાય છે, એક નથી થતા. માટે આ કે છે કે આ હિન્દુ હુતા છે, શોષી લો એને. બાપ હવે હિન્દુઓને જાગવાનો સમય નથી આવ્યો? બટુક દાદા તમને કેવું લાગે છે? આ કે છે કે આજ સમાજ સિંહ જેવો છે, જ્યાં સુધી સૂતો છે ત્યાં સુધી હુવા દે. આ ઈ સમાજ છે કે એક ભારત થશે, એક પાંડુ રાજા થશે, 92,000 દેશ જીતી લાવશે, એક કલ્કી અવતાર થશે, આખા દેશમાં આખા દુનિયામાં ડંકો લહેરાવશે. આ સિંહ જેવો સમાજ છે. આપણે રાંકના નહીં, સિંહના સંતાનો છીએ, આપણે ઘેટાના નથી, આપણે માનવના વંશજો છીએ, આપણે વાંદરાના વંશજો નથી. આપણા આદ્ય પુરુષો એ ચંદ્રમા ભગવાન સૂર્યદેવ અને ચંદ્રદેવ છે, એના આપણે બધા વારસદારો છીએ, મનુને શત્રુપાના વારસદારો છીએ. એટલે કે છે કે ગુલામીના આ રસ્તા ઉપર રોજ તું શોષણ થાવા દે, સમાજ જગાડવાની જીદમાં તું શા માટે દુઃખને રડવા દે, ધીમો હોર્ન વગાડ પાગલ હિન્દુ સમાજ સૂતો છે. જો આ સમાજ જાગી ગયો તો શોષણકારનો ખેર નથી. સમાજ જાગ્યો તો, પણ આપણે શું કે નેતા ભ્રષ્ટ છે, તે આપણે પ્રમાણિક છીએ, આપણને તે કોક 5-25 નો લાભ થતો હોય તો આપણે પણ બીજાને શીશામાં પૂરી દઈએ છીએ. માટે બધાએ જાગવાની જરૂર છે. ઇસ્લામિક જેહાદીઓ ચૂપ થઈ જશે, આતંકીઓ રડી પડશે અને હાક વાગશે, હિન્દુ સમાજ જાગશે, તેથી ધર્મની દુનિયા આખા વિશ્વમાં લહેરાશે. માટે ધીરો હોર્ન વગાડ બાપ, હવે ધીરે હોર્ન વગાડે હાલે એવું નથી. એટલે હું અહીંયા જાહેરમાં જે કોઈ માનવતાવાદીઓ છે એને હું એક માનવતાના નાતે કે કોકનું શોષણ કરતા બંધ થાવ, પોષણ કરતા થાવ, એ વેમ રાખતા બંધ થાવ, પરસ્પર પ્રેમ રાખતા થાવ, એ પ્રથાથી દીકરાઓને ભણાવો નહીં, એ શિક્ષકો પણ પ્રથાથી દીકરાઓને ભણાવો નહીં, પ્રેમથી ભણાવો. કેમ જે પ્રેમ હશે ત્યાં દિવ્યતા અવતરશે, વેમ હશે, પ્રથા હશે ત્યાં કાંઈ નહીં થાય. આ દીકરીની વાત મારે કેવું છે કે નાના હોય તો પણ સાચી વાત હોય તો સ્વીકારવી જોઈએ. એ આપણી ભારતની સંસ્કૃતિ છે. આ નાની દીકરીની વાત પણ શુક્રાચાર્યએ સ્વીકારેલી વાત તો સાચી છે. જેની માટે હું મદદ કરું છું એ જ અમારું શોષણ કરે છે. આપણે સમજવા જેવું છે. આપણે જેની મદદ કરતા હોય એ આપણું શોષણ જ કરતા હોય તો પછી ત્યાં ન રહેવાય. વિદુર નીતિમાં વચન છે કે કોઈ આપણને વગર વાંકે ખોટે ખોટા અપમાન કરે, દુખી કરે, ઇગ્નોર કરે, એકવાર સહન કરવું એ સજ્જનતા છે, એ માનવતા છે.
4 વાર સહન કરવું એ સાધુતા છે, 4 5 વાર. પરંતુ વારંવાર સહન કરવું એ નપુસંગતા છે, એ મૂર્ખતા છે, એ પાગલતા છે અને એનું પતન નિશ્ચિત છે. માટે આપણે આ તો ભૂલ નથી કરતા ને, આપણે પાગલ તો નથી થઈ ગયા ને, મૂર્ખ તો નથી થઈ ગયા ને ભગવાનની દ્રષ્ટિએ. સીધા જ દીકરીને લઈ અને શુક્રાચાર્ય વૃષપર્વા રાજા પાસે ગયા અને કહે છે, આજથી તે મારા શિષ્યને વગર વાંકે 4 વાર માર્યો, મારી દીકરીને પણ વગર વાંકે તારી દીકરીએ કૂવામાં નાખી દીધી. આજથી તેરા તુજકો અર્પણ, હું અહીંથી આ હાલ્યો. જ્યારે એ હાલતા થયા ત્યારે ઓલાની બુદ્ધિ જાગી. આ સમજવા જેવું છે. અમુક જાડી ચામડીના હોય ને એની બુદ્ધિ જાગે જ નહીં, એને મૂકી દો ને પછી જ એને ખબર પડે કે આને રાખ્યા હોત તો સારું હતું. પણ એટલે શુક્રાચાર્ય હાલતા થયા એટલે તરત ઓલા વૃષપર્વાને વિચાર આવ્યો કે આ જાશે એટલે જાશે કે આમ તો બધા ભાઈઓ જ હતા ને દેવન દાનવો. આપણે જે કાલે જ કથા સાંભળી ચૂક્યા છીએ કે બધા જ મહર્ષિ કશ્યપના દીકરાઓ હતા. એટલે સીધા જે દેવોના પક્ષમાં જાશે અને જાશે એટલે એ અહીંયા એક જ સંજીવની વૃદ્ધે શીખ્યો તો એ તો ત્યાં ઘણાને શીખવાડશે. માટે સીધા પગમાં પડ્યા કે બાપજી અમારી ભૂલ થઈ ગઈ, અમારી દીકરીને ખબર ન રહી, મારે પણ મને એમ થયું કે તમે દુશ્મનોને સાથ આપો છો એટલે એવું ન કરવું જોઈએ. એટલે કે દુશ્મન તારા છે, અમારા સાધુ સંતોને શું દુશ્મન હોય. પણ પગમાં પડ્યા પછી શુક્રાચાર્ય કે કચ્છ તો અત્યારે વયો ગયો પણ આ મારી દીકરી અહીં દેવયાની હાજર છે, મારી દીકરીના પગમાં પડ અને દીકરી રાજી થાય તો હું તને તારા રાજ્યમાં રહું, નકર મારે તારા રાજ્યમાં રહેવું નથી. માટે જ્યાં આપણા પરિવારનું સદસ્યનું વારંવાર અપમાન થતું હોય તો સ્વમાન ખાતર, કેમ જે ગીતાજી કહે છે કે પ્રતિષ્ઠસ્ય ચાપ કીર્તિ મરણાદ અચી રુચ્યતે, પ્રતિષ્ઠિત માણસને એની વારંવાર અપકીર્તિ કરવી ને એ એની કરતા મરી જવું બહેતર છે. માટે પ્રતિષ્ઠિત માણસોનું ક્યારેય અપમાન કરવું નહીં, કોઈનું ન કરવું. આ મહાભારત વારંવાર એ શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 33મા શ્લોકમાં લખે છે કે અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરિયશામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. જે વિદ્વાન હોય, જે અસ્ત્ર શસ્ત્રને ધારેલો હોય, જે જગમાં પ્રતિષ્ઠિત હોય, એટલે પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ હોય ને પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ હોય. આ પ્રતિષ્ઠિત સંસ્થાઓ કે જ્યારે જગતમાં કઈ કષ્ટ પડે ત્યારે માનવતાના નાતે છે સૌથી મોખરે ઊભી રહેતી હોય, એ આપણે સમજવા જેવું છે. આજે તમે જોજો ક્યાંય જ્યારે કષ્ટ આવશે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય મોખરે હશે. બીજા હજી જીવ દયાના ધર્મના નાતે જૈન ધર્મ પણ ઘણીવાર આગળ ઉભો રહેતો હશે, પરંતુ માત્ર અમે સનાતની એના નામે એક હોકો ન મૂકી શકતા હોય, બીડી ન મૂકી શકતા હોય. આ મહાભારત કે છે સનાતન ધર્મ કોને કહેવાય તો કે છે કે જે હિંસક ન હોય, અનુમસંસ, જેનામાં અનુમસા એટલે ક્રૂરતા ન હોય, હિંસા વૃત્તિ ન હોય, જેમાં ક્ષમા ભાવના હોય, જેમાં વીરતા હોય, શૂરતા હોય. આત્મબલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. જ્યાં આત્મબળ હોય, જ્યાં ભગવત બળ હોય, જ્યાં એક એક વીર અને વીરાંગનાઓ દુશ્મનોના દાંત તોડવા તૈયાર હોય, આ સનાતન ધર્મ છે. અંદર અંદર ઝઘડાવા આ તો કુકર્મીઓનું કામ છે. અને એકબીજાના દુર્ગુણ ગાવા એ અહંકારનું મૂર્તિમાન સ્વરૂપ છે. ત્યારે વૃષપર્વા એની દીકરીના પગમાં પડ્યો કે આ તે કરી. ગુરુ પુત્રી એ ગુરુ માતા તુલ્ય કહેવાય, એનું અપમાન કરીને તું આવી. હવે જો આપણા રાજ્યને બચાવવું હોય, દેશને બચાવવું હોય તો તું શર્મિષ્ઠા ને પગ પકડ અને અરે દેવયાનીના પગ પકડ તો જ માફ થાય. ત્યારે દેવયાનીના પગ પકડી અને શર્મિષ્ઠા રોવા મંડી. આ જો આ વારે વારે આવશે કે આપણે જેના તિરસ્કાર કરતા હોય ને એક દિવસ એના જ પગ પકડવા પડે, ક્યારેક ન પણ પકડવા પડે. મારું એવું નથી કેવું. આજે જ અમારે એક ભગત ત્યાં આવ્યો તો હું નામ તો ભૂલી ગયો,
પણ એ કહેતા હતા કે એક સંતને એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે એવું કહો છો કે જે સત્કર્મ કરે એ પરમ ગતિને પામે અને દુષ્કર્મ કરે એ અધોગતિને પામે, તો ઘણા તો કસાયને ત્યાં જન્મતા હોય, હવે એના બાપાનો ધર્મ એ દીકરામાં આવતો હોય તો આનું કેમ સમજવું? ત્યાં કે પૂર્વે થોડાક સત્કર્મ હોય ને એટલે મનુષ્ય જન્મ આપ્યો, પછી એ આપણી સભામાં ઘનશ્યામભાઈ આવ્યા છે, એકવાર તાળીઓથી વધાવીએ આપણે. અહીં જ કથા આવે છે, પ્રતિષ્ઠિત માણસનું સન્માન કરવું. આ પ્રતિષ્ઠિત માણસનું અપમાન કરવાથી ભારતના લોકોનું પતન થયું હતું. એટલે કે છે કે દીકરી તું દેવયાનીના પગ પકડ, પછી પગ પકડી ત્યારે દેવયાની કે છે કે શર્મિષ્ઠા આજીવન મારી દાસી બનીને રહે તો હું માફ કરું. ત્યારે વૃષપર્વા એની દીકરીને કે છે, ખાંભળ દીકરી કાન ખોલીને, તે ઘમંડમાં ભૂલ કરે એ ભોગવે. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદાસ્યાર્થે આત્માન્યર્થે પૃથ્વીમ ત્યજેત. હે દીકરી સાંભળ, આપણા કુળની રક્ષા થતી હોય તો એક દીકરાને એક દીકરીને મરતા હોય તો મરવા દેવા, પણ આખા કુળને બચાવી લેવું. અને આખું મોટું ગામ બચી જતું હોય એકાદાના નાશથી, એકાદા કુળના પરિવારથી, તો એ ગામના એકાદા વ્યક્તિને રજા આપીને ગામ બચાવવું. અને આખું રાજ્ય, આખો દેશ બચતો હોય એકાદ બે ગામ દેવાથી, તો એવા એકાદા ગામ દઈને દેશ બચાવવો. અને જ્યારે આત્મરક્ષાની વાત આવે, આત્મકલ્યાણની વાત આવે, ત્યારે તો આખી પૃથ્વીને છોડીને પણ આત્મકલ્યાણનું કામ કરી લેવું. શતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્ત્રમ વિહાય સ્નાતવ્યમ, લક્ષમ વિહાય દાતવ્યમ, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. 100 કામ મૂકીને ખાઈ લેવું, એ 1000 કામ મૂકીને લેટ્રિન થયા લાગ્યો હોય ને તો જી આવવું, કપડા ન બગાડવા. આ ગ્રંથો આપણને નાની નાની બાબતનો પણ વિવેક શીખવે છે. અને લાખ કામ મૂકીને કોકને આપવાનું મન થયું હોય તો તરત કરી લેવું, કેમ જે મન બીજી સેકન્ડે ફરી જાય, મનનો વિશ્વાસ કરાય નહીં. અને કરોડો કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એ જે ગુણાતીતાનંદ સ્વામીના બ્રહ્મપદ છંદા છે એ આ મહાભારતની સૂક્તિમાંથી નીકળેલા છે. ત્યારે શર્મિષ્ઠા ડાય હતી અને બીજો વિકલ્પ પણ હતો નહીં, એટલે કે છે પિતાશ્રી તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું. પછી ફરીને શુક્રાચાર્યના પગ પકડીને કહે છે કે મારી દીકરીની ભૂલ હતી, ક્ષમા કરો, દેવયાનીની દાસી થઈને કાયમ રહેશે. પછી શર્મિષ્ઠાને લઈ અને પછી આ પછી બહેનોને છે ને બુદ્ધિ બહુ અમુક વખતે થોડી હોય. એટલે ઘનશ્યામભાઈ તમે જુઓ, આ અમેરિકા લગભગ 250 વર્ષથી આઝાદ છે. હું 2 વર્ષ પહેલા ગયો હતો, મેં સ્ટડી કર્યો, મેં પૂછ્યું હતું, ત્યાં હજી કોઈ પ્રેસિડેન્ટ બેન નથી થઈ. જોયું તમે? નિર્ણય અમુક પુરુષ જે લઈ શકે એ નિર્ણય શક્તિ અમુક વખતે માતૃત્વમાં અમુક વખતે હોય છે, પણ જેટલી પુરુષમાં હોય એટલી ન હોઈ શકે, એવું આપણા ધર્મ ગ્રંથોનું મહાભારતનું કહેવું છે. માટે અમુક વખતે અમુક નિર્ણયો પુરુષોએ મક્કમ મનથી લેવા જોઈએ. આવી ગયા કાં કહેતી હતી ને ભિખારીની દીકરી શું થઈ પડે ને મારી દાસી, તરત મેણા મંડી મારવા. પણ હવે બીજો વિકલ્પ જ નહોતો. મારે એ કેવું છે કે મારા બાપ નાની નાની બાબતમાં મેણા મારવા નહીં. મેણા એટલે શું? મર્મમાં વચન બોલવા, મર્મ ભેદક વચન બોલવા, એને કહેવાય મેણું. જોકે આપણે ઢસામાં કોઈ આવા મેણા નહીં બોલતા હોય, અને બોલતા હોય તો આ મહાભારતની કથા, એમાંય આ પવિત્ર અધિક માસ છે. આ માસ માટે તો ભગવાન વ્યાસનું વચન છે કે પુરુષોત્તમ માસેસ્તુ યો કાર્યેત સુકાર્યાણી. આ પુરુષોત્તમ મહિનામાં જે કોઈ સારા કાર્ય કરે છે, કોઈ દાનનો સંકલ્પ કરે છે, કોઈ સદવિદ્યાનો સંકલ્પ કરે છે, કોઈ બીજાને મદદરૂપ થવાનો, કોઈ ગાયોને ઘાસચારો નાખવાનો, કોઈ 5 વિદ્યાર્થીઓને ભણાવવાનો, કોઈ મંદિર નિર્માણનો, અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભયદાનનું કામ, સંસ્કારનું કામ કરતા હોય તો એ છે આ ભગવત કથા વાર્તા. આ શ્રવણ કરવાનો સંકલ્પ કરે છે. તત્તુ કોટિ ગણું ભવે,
અત્ર ના સંશયો મુનેર. હે મુનિયો, આમાં કોઈ શંકા નથી કે પુરુષોત્તમ મહિનામાં કામ કર્યું હોય કરોડ ગણું ફળ આપનારું થાય. માટે પુરુષોત્તમ મહિનામાં સંસારિક કાર્યો વર્જ્ય છે અને સત્કાર્યોને આદર છે. એટલે તો ભારતમાં દત્ત ધનવા નામના એક મહાચક્રવર્તી સમ્રાટ થયા. મોટી ઉંમરે પણ દીકરો ન થયો. બાકી નવખંડ ધરતીનું રાજ્ય હતું. ત્યારે એને મહર્ષિ ગૌતમને પ્રશ્ન કર્યો કે હું આટલું દાન કરું છું, પુણ્ય કરું છું, સત્કર્મ કરું છું, છતાંય મારે પુત્ર કેમ નહીં? ત્યાં કે ગયા જન્મે તમે એકના બાપાને એકનો એક દીકરો હતો એને મારી નાખ્યો હતો. આ જન્મે તમે વાંજિયા થયા છો. આ કર્મ એક જન્મ નહીં, 1000 જન્મ સુધી પણ કર્મ આપણો છેડો મૂકતો નથી. માટે 100 વાર વિચારીને એક કર્મ કરવું. ચિંતકોનું કહેવું છે કે કર્મ એવી હોટલ છે કે ત્યાં બીજી હોટલો જાઓ તો બીજા એ રાંધેલું હોય ને આપણે ખાવાનું હોય, પણ કર્મ એક એવી હોટલ છે કે ત્યાં આપણું રાંધેલું જ આપણે ખાવાનું હોય છે. નકર આ બધા જ ભારતીય સંસ્કારો. ભારતમાં પહેલા કેવું હતું ખબર છે ઘનશ્યામભાઈ? ઘરમાં ખાતા ને બહાર જાતા. આજ શું થઈ ગયું? બહાર ખાઈને ઘરમાં જાય. પહેલા શું હતું? લગ્ન પ્રસંગ હોય ને તો લગ્ન પ્રસંગે ઘરના માણો રાંધતા હતા અને બહારના નાચતા હતા. આજ બહારના આવીને જેને કોઈ ના ઠેકાણું ન હોય એ રાંધતા હોય ને ઘરના નાચતા હોય. આ કાળે કરીને તમે જુઓ વિકૃતિ કેવી આવી ગઈ. પહેલા માણસો એકબીજાના ગુણ લેતા હતા, ગુણ કહેતા હતા, સત્કાર્યમાં આદર આપતા હતા. આજે સાચું કામ હોય એ કોઈ નહીં પેપરમાં ન્યૂઝપેપરમાં જાહેર કરે અને ખોટું કાંઈક હશે ને તો આખા દુનિયામાં ધજાગરો કરશે. આજે ખોટાની જાહેરાતો કરશે. આ કળયુગનું લક્ષણ છે. મારે એ કહેવું છે કે કળયુગના લક્ષણ કઈ બધા કળયુગમાં હોય નહીં. આપણે થોડાક સત્વગુણી થાય ને તો સતયુગના લક્ષણ પણ આવે. યુગો છે ને એ ગુણોને આધીન છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો એની માટે એવું કહેવાનું કે વાલે કળયુગમાં સતયુગ થાપ્યો. સતયુગ સમ ધર્મને સ્થાપ્યો કર્યા એવા લોકે કાજ નારાયણ પ્રબળ પ્રતાપ. એવો પ્રબળ પ્રતાપ વધાર્યો કે ભાઈઓ દેખીને બાયો છેટેરા ચાલે અને પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. મુસલમાનનું શાસન માણાવદરમાં હતું. તે મુસલમાન નવાબે એવું કર્યું કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય એનો વેરો ન લેવો અને ઇતર નો લેવો. તે બધાને એમ થયું કે રાજા એક અને એકનો વેરો લે અને બીજાનો નથી લેતો. આનું કારણ આ તો અન્યાય કહેવાય. બળવો પોકાર્યો. પછી ઓલા રાજાએ કાંઈ એટલું જ કીધું કે એક કામ કરો, કાલે તમારા દીકરા અને બધા આખા ગામના લોકોએ સ્કૂલે ભેગું થવાનું છે. સ્કૂલે ભેગા થયા અને આપણે જોવાનું છે ચોરે રહ્યા અને સ્કૂલેથી દીકરાઓ આવે ત્યારે શું કરે છે એ આપણે નિરીક્ષવાનું છે. પછી રાજાએ સ્કૂલેથી છોકરાઓને મોકલ્યા ત્યારે રસ્તામાં કાંઈક રૂપિયા મૂકી દીધા, અમુક જગ્યાએ ખાવાની આઈટમો મૂકી દીધી. સત્સંગીના દીકરા હતા એ સત્સંગીનો દીકરો પણ એટલો ખાનદાનને પ્રામાણિક હતો, એક પણ રૂપિયાને અડ્યો નહીં. અને બીજા રૂપિયા હારું રસ્તામાં ઝઘડતા ગયા અને ખાવા હારું ઝઘડતા ગયા. ત્યારે નવાબે કીધું કે આને અમે વેરો ન લેવી ને તો આ સ્વયંભૂ શિસ્ત વાળા છે. આ ભારત દેશ સ્વયંભૂ શિસ્ત વાળો હતો અને એટલે અમારી જેવા સાધુ સંતોના દિલમાંથી પોકાર પ્રભુને થાય છે કે પ્રભુ જેવું હતું તેવું ભારત ફરી બનાવી દે. હે મારા નાથ, અમારું ભારત ફરી હતું એવું બનાવી દે અને વેદોના મંત્રના ઘોષો તું ફરી ગુંજાવી દે. વેદોના માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સત્યમ વદ ધર્મમ ચર. અમે ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે. અમે સાથે ભણીએ, સાથે રમીએ, સાથે જમીએ અને સાથે ખભે ખભો મિલાવીને અમારા દેશનું નામ રોશન કરીએ, અમારા પ્રદેશનું નામ રોશન કરીએ. આ ભારતીય સંસ્કૃતિ હતી. એટલે કે છે કે આ વેદોના મંત્રો નાથ ફરી
ગુંજાવી દે, ભારતની ભૂમિમાં પ્રભુ ભીષ્મને અર્જુનને લાવી દે, તું રામ અને શ્રી કૃષ્ણના સંદેશા ફેલાવી દે. એ ભગવાન રામ ને કૃષ્ણએ જે સંદેશા આપ્યા એ ફેલાવા માંડે. ઘનશ્યામભાઈ શું ખામી રે? આજે થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં દર 12 વર્ષે 1 મહિનો આખી રામાયણની કથા થાય છે. થાઈલેન્ડમાં એના જે કેપિટલ સિટી છે એનું નામ અયોધ્યા રાખવામાં આવ્યું છે, અને ત્યાં ગાદીએ બેસે, આપણે કેમ વડાપ્રધાન થાય ગાદીએ બેસે એને બધા રામ કહીને પોકારે છે. આખો મુસલમાનનો. જ્યારે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી વાજપેયીજી ગયા ત્યારે એને પૂછ્યું હતું કે તમે તો ઇસ્લામ છો, કે અમે ઇસ્લામ હતા નહીં થયા છીએ. એમ ઇસ્લામ થયા એનો અર્થ એવો નથી કે અમે અમારા વડવાઓ અને બાપને ભૂલી જાય. એક દિવસ તો આ અમારું અહીંયા રામ રાજ્ય હતું, માટે અમારો રાજા તો રામ જ રહેશે. એટલે આ મુસલમાન થઈ ગયા તો એટલી હિન્દુ સંસ્કૃતિને જાળવે છે. હવે હિન્દુને જાગવાનો સમય નથી આવી ગયો? હા, મહાભારતની કથા આપણને જગાડનારી અને આપણી સંસ્કૃતિમાં લગાડનારી છે. પછી શુક્રાચાર્ય એ દેવયાનીના લગ્ન યયાતિ સાથે કર્યા. શર્મિષ્ઠાને એની દાસી તરીકે ત્યાં મોકલી. ત્યારે બંનેને એક બાપ તરીકે શુક્રાચાર્યએ ભલામણ કરી કે દીકરી, તું ક્યારેય તારા પતિનો અનાદર કરતી નહીં. શર્મિષ્ઠા, તું બધું જ કરજે, પણ એક ઋતુદાન યયાતિ થકી ન લેતી. પરંતુ આ તો યયાતિ એટલો બધો તપસ્વી ને મહા ચક્રવર્તી સમ્રાટ હતા, એના રાજ્યમાં કઈ પાપાચાર નહોતા, દુરાચાર નહોતા, મેહુલ હતા. બાપ જીવતા હોય ત્યાં સુધી દીકરા મૃત્યુ પામતા નહીં, અને બધા જ કોઈ અંતે રોગથી પીડાઈને પણ મૃત્યુ પામતા નહીં. ત્યાં દવાખાના નહોતા. મેં હમણાં તે સ્લોગન કીધા ને કે જ્યાં દવાખાના વધી ગયા હોય ત્યાં લોકો ભોગી થઈ ગયા હોય, સંયમને સદા થાય અને વ્યસની અને વ્યભિચારી થાય, ત્યાં દવાની જાજી જરૂર પડતી હોય છે. અને મેં કહ્યું ને કે જ્યાં અશ્લીલ સાહિત્યમાં મોઢા ખાતા હોય, નૈતિકતા અને રામાટાનું પતન હોય. એટલે તમે આજે ખરાબ જોવાનું હોય ને તો બધા ભેગા થાય. રામકૃષ્ણ સ્વામિનારાયણ મંદિર પાસે હોય, આમ સિનેમા હોય તો ઓલે પાપ કરવા બધા ભેગા થાય છે. અને જ્યાં પુણ્યનો કામ ન્યા માર્ગ જવાય, ન્યા ન જવાય. આ કળયુગનું લક્ષ્ય છે. એક કળયુગ આવેલો છે. એટલે આ કે છે કે એક કરતા શુક્રાચાર્યએ ભલામણ મુજબ યયાતિના રાજ્યમાં પવિત્ર રાજ્ય ચાલતું હતું. તો દેવયાની માટે પણ બગીચામાં રાજ્ય કરી દીધો. જેમ કહે એમ શર્મિષ્ઠા દેવયાનીનું કામ કરતી હતી. રાજા માટે એક રાજ ધર્મ છે, એને પ્રજા કરતા ફેસિલિટી ડબલ આપવામાં આવી છે રાજધર્મમાં. શું કામ? કે રાજા એક સારો નિર્ણય લે, પ્રજા ધન્ય થઈ જાય. રાજા ટેન્શનમાં હોય, નિર્ણય લે, પ્રજા પર પડી જાય. એટલે રાજા માટે અમુક સંગીત વગાડવાના, અમુક કિલોલા ખાટ ફરવા માટે આ રાજમાં લખાયેલું છે. તો એક દિવસ યયાતિ રાજા ફરવા ગયા, અને ફરવા ગયા ત્યાં શર્મિષ્ઠા મોતી હતી, તેને હાથ જોડી કહ્યું કે મને વરદાન આપો, કેમ કે મારો નારીત્વ નિષ્ફળ થઈ રહી છે અને હું દેવયાનીની દાસી છું, પણ મારું નારીત્વ સફળ કરો. ત્યારે એની વિનંતી સાંભળી, કારણ કે યયાતિનો નિયમ હતો કે કોઈ એની પાસે માગે એને ક્યારેય ખાલી હાથે જવા દેતા નહીં. પણ ઉત્તરદાન કર્યું. હવે ઉદાન થયું એટલે શર્મિષ્ઠાને દીકરો થયો. આ બાજુ દેવહૂતિ હતી, દેવહૂતને થકી આને પેટથી પૂરું અને આયુષ, અને આ શર્મિષ્ઠા હતી દત્તા પ્રેમ થઈ ગયો એટલે એના થકી એને ત્રણ થઈ ગયા પૂરું. અને આ યદુ ને પશ્ચુ આ દીકરા આને થયા હતા, અને આયો અને યતિ આ ત્રણ દીકરા શર્મિષ્ઠા થયા. એક દિવસ બંને રાજા રાણી એટલે દેવયાની ને યયાતિ બંને આવ્યા બગીચામાં. ઓલા નાના દીકરા એક દીકરો તો એકલી કે આ દીકરો તો નથી થયો. અરે અહીંયા એક પછી હતા અને પછી કીધું તું મારી સાથે સગ નહીં કર તો ભસ્મ કરી નાખીશ, એટલે મને ભૂખ લાગે તો તમારી કોની સેવા કરશે, એટલે મારે આ કામ કરવું પડ્યું. દેવયાની ને બોલી તો પાઈ દીધી શર્મિષ્ઠાએ. જો આ જે રમતમાં મળે ને અંદર ત્યાં અધર્મ આવે છે. અને રત્ના પર કેવા આવે શીખો એ મળવા જેવું. એક મજૂર કે નોકર શેઠને કે શેઠ મારા ધર્મ પત્ની બહુ બીમાર છે, માટે તમને જલ્દી રજા આપો ને તો હું રહી જાઉં. કોને વાત કરી? અને મારે ફોન આવ્યો કે તારે કે હમણાં મારા પત્ની તો બજારમાં કેમ કરી હું ના લઈને ખટડા હસવા માંડ્યો કે અચ્છા લગ્ન નથી થયા. તો શેઠ નોકર શેઠ ને બોલી, શેઠ નોકર ને બોલી, આમાં શું વાત આપણે તો નથી પૂછતા ને. આ એકબીજા બોલવા માંડ્યા. પછી જ્યારે ગુજરાતી કહેવત છે કે પીપલે તળે પોકારે, માટે ક્યારેય દમને દગા કરવા નહીં. હું અમારા સંતોને ઘણી વાર કહું કે સોનારાયણ ભગવાને આપણે 5 વર્તમાનના ગ્રસ્ત અને 5 વર્તમાન છે દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, એ મધ્ય માંસનું ભક્ષણ ન કરવું, જુગાર ન રમવું, અને જ્યાં ત્યાં ગમે એનું ખાઈ ન લેવું. સારું પવિત્રપણે હોય તો ખાવ, એમાં છૂટ છે. પરંતુ જ્યાં મધ્ય અને માંસ રંધાતું હોય, જ્યાં કોઈ ચાળતાય ન હોય, જેનું ખાવાથી આપણામાં રોગ થાય એવું હોય, અન્નમાં પણ અન્ન એવું મન, એટલે અન્ન શુદ્ધિ પણ જાળવવી. અને અમારે ત્યાગીને નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી અને નિર્માની, આ 5 વર્તમાન. હું ઘણી વાર કહું કે આ 2 5 વર્તમાન પાળતા હોય, પણ એક 6ઠ્ઠું વર્તમાન છે
અને એ છે નિખાલસતા. 5 વર્તમાન પાળતો હોય પણ સાસવારે ખોટું બોલતો હોય, ડબલ જીવન જીવતો હોય તો 5 વર્તમાનમાં ધૂળ પડી. આવા 5 વર્તમાન પાળનારા તે જો ડબલ જીવન જીવતા હોય ને તો પગે લાગીને આઘું રહેવું, કારણ કે ગમે ત્યારે ગોળી પાઈ દેશે. એટલે આ ગોળીયું પાવાની વાત આવવા માંડી. એટલે પછી એક દિવસ આ ગયા ને 3 દીકરા રમતા જોઈ અને દેવયાની એ સીધું ઓલા છોકરાને જ પૂછ્યું કે હે લ્યા પૂરું, એ નાનો દીકરો હતો, તારા બાપ કોણ? અરે આંટી ખબર નથી, આ અમારા બાપા રોજ અમને ખોળામાં રમાડે છે અહીં આવે ત્યારે. અન દેવયાનીનો બાટલો ફાટ્યો કે હું કહું ત્યાં કે ઋષિ આવ્યા, તપસ્વી આવ્યા, અને આ યયાતિએ મારા બાપાએ સાથે જ્યારે પાણી ગ્રહણ કર્યું ત્યારે એને ઋતુદાનની ના કહીતી, મારી સાથે દગાબાજ કર્યા. જો આ 2 પત્નીઓ થાય ને આ ડખા થાય. માટે એક નારી સદા બ્રહ્મચારી. ભગવાન રામનો એ સંદેશો હતો કે એક જ નારી હું રાખીશ. તમે કહેશો કૃષ્ણ ભગવાને જાજી રાખી એનું હું? અરે મારા બાપ એ વખતે ઈ ભૂમાસુરે ઈ દીકરીઓને 16,100 દીકરીઓને ભેગી કરીને એક કેદખાનામાં નાખી અને એના શીલ લૂંટી લીધા હતા. ભગવાને ઓલા અસુરને માર્યો, પછી એના બાપાઓને બધાને પોકાર્યા, બધાને બોલાવ્યા કે તમારી દીકરીનું ભરણ પોષણ તમે કરો, તાકે હવે એકવાર જેને બીજા લૂંટી ગયા એ દીકરીઓને અમે ન લઈ જાવી. હવે એ બધી જ દીકરીઓ આત્મહત્યા કરે એમ હતી. ત્યારે એની રક્ષા માટે, એના હિત માટે ભગવાન કે લોકો મને જે કહેવાય એ કે, પણ દીકરીઓની રક્ષા કરવી મારો ધર્મ છે. અને એના ધર્મને બચાવવા માટે કૃષ્ણ ભગવાને 16,100 રાણીઓના લગ્ન કર્યા ને એટલે એને જાજી રાણીઓ થઈ. અને એટલી રાણીઓ કરી તો બધાને હરખો ન્યાય આપ્યો છે. 16,108 બંગલા કર્યા અને બધી જ રાણીઓ થકી 10-10 દીકરાઓ, એટલે ઋતુદાન પણ સરખું આપ્યું છે. બધાને વ્યવસ્થા પણ હરખી કરી. કેમ છે? ભગવાન કરુણામૂર્તિ. આ કરુણાને સમજ્યા વિના કામી માણસો કૃષ્ણ ભગવાન ઉપર કલંક નાખે છે. એ પણ સમજવું જોઈએ કે એ વખતે પરિસ્થિતિને વશ ભારતીય માતાઓના ઉપર કૃષ્ણ ભગવાને કરેલો મોટો ઉપકાર છે. હા, દેવયાની સિદ્ધિ એના બાપા પાસે ગઈ અને કહે છે પિતા, તમારા જમાએ મારું અને તમારું એકનું એક પણ વચન માન્યું નથી. મારી કરતા મારી દાસીને 3 દીકરા આપ્યા ને મને 2 જ આપ્યા છે. યયાતિને ખબર હતી કે શુક્રાચાર્ય કોઈ સામાન્ય નથી, બોલે જ બ્રહ્માંડો ડોલાવે એવા. તરત વાંહે ગયા અને પગ પકડી લીધા. પગ પકડીને કહે છે બાપુજી 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 માફ કરો, બાપુજી માફ કરો. અને ત્યારે બાપુજી મમ્મીજી વધી ગયા. હગા મા બાપને આગા મૂકીને બાપુજી બાપુજી કરતો દોડ્યો જાય. બાપા ઘરે છે એને પહેલા પાડ, પછી બાપુજીની રક્ષા કરજે, હું ના નથી પાડતો. આ ભારતીય સંસ્કૃતિ. સીધા પગમાં પડ્યા. ઈ કે મૂળ તો તું યુવાન હતો એટલે આવા કાળા કૃત્ય કર્યા, જા ગઢો થઈ જા. ભર યુવાનીમાં જેવા શુક્રાચાર્ય બોલ્યા એટલે આને માથે કાળા વાળ, દાઢી ડગડગવા માંડી, હાડક્યા ગળી ગયા અને હાથમાં હોટી આવી ગઈ. નકર સંકલ્પ કરે તો ઇન્દ્ર ધ્રુજતો હતો. પછી આમાં લખ્યું છે કે શીતસ્મસો નિરાનંદ જરાયા શિથિલાકૃત વલે સંગસ્ત ગાત્રસ્તો દુર્દશો દુર્બલ કૃશ. કૃશ કાયા થઈ ગઈ, ગાત્રો ગળી ગયા, અતિ શરીર દુર્બળ થઈ ગયું અને જરા અવસ્થાને કારણે બધેથી વગર ઓલા નળ ટપકતા હોય ને બધેથી ટપકવા માંડ્યું, વગર ફિલ્ટરે પાણી માંડ્યું બધે પડવા. એટલે પગ પકડીને કહે છે મને માફ કરો, હજી મારી વાસના અધૂરી છે અને તમે મને વૃદ્ધત્વ આપ્યું, હું તમારા પગ પકડું છું. તાકે જો તારે 5 દીકરા છે, 5 દીકરામાં જે તારું માને અને એ એમ કે પિતા હું તમારી વૃદ્ધત્વ લઈ લઉં છું તો તમને યુવાની પાછી આપું. આ કહેવાય છે વૃદ્ધત્વ આપી પણ શકે અને વૃદ્ધત્વને ટ્રાન્સફર પણ કરી શકે. આવા સમર્થ ઋષિ મુનિઓ એ ભારત એના આપણે વારસદારો છીએ. પછી આ પેલા શર્મિષ્ઠાના 2 દીકરા હતા, યદુ અને ત્વષ્ટુ. એની પાસે ગયા. એ તો એની મા હામે હતા એટલે અરે દેવયાનીના દીકરા યદુ ને ત્વષ્ટુ હતા, એની પાસે ગયા. એને તો ચોખ્ખી ના પાડી. પછી પોતાના દીકરા આયુ હતો એને પૂછ્યું, એને ના પાડી.
સયાતીને ના પાડી. પછી નાનો પુરુ હતો, એ કહે છે કે બાપા તમે સુખી થતા હો તો ભલે મને વૃદ્ધત્વ આવતું. પછી એ પુરુને લઈને ગયા સૌથી નાનો દીકરો. મહાભારતમાં બે પિતૃભક્ત છે કે પિતાના સુખને ખાતર પોતાની જિંદગી એને કુરબાન આપ્યું. એક ભીષ્મ પિતામહ, એ એવા મહાત છે. બીજા પુરુ કે માત પિતાના સુખ માટે. આ ભારતીય સંસ્કૃતિ છે, માટે આપણે માત પિતાનો તિરસ્કાર કરાય નહીં. શુક્રાચાર્યએ પુરુને વૃદ્ધત્વ આપ્યું અને એયાથી પાછા યુવાન થયા. પછી સંયમી હતા, પણ 100 વર્ષ એટલા ભોગ ભોગવ્યા, એટલા ભોગ ભોગવ્યા. 100 વર્ષ પછી કાળ આવ્યો, વોર્નિંગ આપી ત્યાં કે હજી મારું પુણ્ય હોય તો મારી આયુષ વધારી દો. 200 વર્ષ થયા, ફરીને કાળે વોર્નિંગ આપી. પણ વાસના એવી છે ને, જેટલી તમે ભોગવો એટલી વધારે થતી જાય. જેમ હળગતા યજ્ઞમાં ઘી હોમો તો યજ્ઞ વધતો જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા વચનામૃત મધ્યના 47માં કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તો એ ઘડા પાણીએ ભરાય નહીં. એમાં જીવને જન્મો જન્મના વાસનાના પાતાળ ફાટ્યા છે, માટે એ તો એનો ત્યાગ કરે તો જ સંયમને સદાચારી થાય. અમુક ડાઘિયા ભસ્યા કે સંભોગથી સમાધિ તે હારે ગલુડિયા મીંડ્યા ભણવા હારો આય. એટલે એમ જો ભોગ ભોગવવાથી માણસને તૃપ્તિ થતી હોય તો કોક કૂતરાને, કોક વાંદરાને, કોક ગધાડા આપણે જન્મો જન્મથી ભોગવ્યા છે ને તૃપ્તિ થઈ કે વધી છે. જીવનમાં આપણે કોકનું શું કામ સાંભળો છો? જાતને તો થોડુંક તપાસો. આપણા ધર્મગ્રંથો નિજ દર્શન કરવાનું વારે વારે પુકારીને કહે છે. પછી આ 10 વાર કાળને ઠેલ્યો. પછી કાળે કીધું કે અયાતે તારું આયુષ પૂરું થયું છે, સામે યમદૂત માંડી રહ્યા છે. એમ તો ઓહો, આ મેં આટલા વર્ષ કાઢી નાખ્યા. પછી તો પોતાના નાના દીકરા પુરુને બોલાવ્યો. ત્યારે બધા જ દીકરાઓ આવ્યા. બ્રાહ્મણોએ કહ્યું કે ક્ષત્રિય કુળમાં તો એવો છે કે પાટવી કૌરવ હોય જ રાજા થાય. ત્યારે યાથી કહે છે કે સાંભળો, ગુણ્યલને રાજા બનાવાય, પાટવીને નહીં. પતન કરે હોય તો મોટો હોય તો એને એક બાજુ ફેંકી દેવાય. હંમેશા ગુણને આદર આપો. ગુણવાન નર પૂજ્યતે સર્વત્ર, એ સ્લોગન અહીંથી આવ્યું. ગુણવાનને. મારો નાનો દીકરો, એને મારી માટે મારી આયુષ્ય લઈ લીધી હતી. માટે હે દીકરા, આજથી હું મારી આયુષ્ય પાછી લઈ લઉં છું અને તારી આયુષ તને આપું છું. તે મારી પિતૃ ભક્તિ કરી, માટે તું પાછો ફરીને તેજસ્વીની યુવા થઈ જા. એ જ ભેગા યયાતિ રાજા વૃદ્ધત્વને પામ્યા અને પુરુરવા તેજસ્વી થયો. અને એ પુરુરવા રાજા પુણ્ય. ત્યારે બ્રાહ્મણો કહે છે કે ના, ત્યારે કીધું કે આને જ આપીશ. આને ભક્તિ કરી છે, આ ઈશ્વર ભક્ત પણ છે ને પ્રભુ ભક્ત છે. અને ભક્તને ગાદી આપી હોય તો એ બધાને સુખિયા કરશે. કેમ છે ભક્તનો પોતાને કાંઈ ન જોતો હોય ભગત હોય, પોતાના જ ખીચા ભરતો હોય, બીજાને ક્યારે ભરવા જાય? આજે જો અમુક સમાજમાં નેતા થઈ જાય, એ જયારે લડતા હોય ત્યારે ખીચા ખાલી હોય અને ચૂંટાઈ જાય એટલે ભરાઈ જાય અને ફરજાના ખાલી થાય. માટે આવા ન હોવા જોઈએ. જે ભક્ત એટલે કે જેને કાંઈ જોતું ન હોય એ બીજાને આપી શકે. પોતાને જોતું હોય એ પોતાનું કરવા રહેતા બીજાનું ક્યારે થાય? આને કાંઈ જોતું નહોતું એટલે પુરુરવા પણ એયાથી કરતા 10 ગણો સાજો ઉત્તમ રાજા થયો. અને એ પુરુરવાના વંશમાં જ મહારાજા દુષ્યંત થયા, એની 16મી પેઢીએ. અહીંયા મહાભારતમાં આખો વંશાવલી છે. અને એનો જે ભાઈ હતો યદુ, અહીંયા કીધું કે એને હું અન્યાય નહીં કરું, પણ એને અમુક રાજ્ય જે ગુજરાત પ્રાંતનું હતું એને આપ્યું. અને જે મેઇન રાજા હતા એને બનાવ્યા. એ યદુના વંશમાં જ વસુદેવ અને દેવકી થકી ભગવાન કૃષ્ણ થયા. અને આ પુરુના વંશમાં જ આ દુષ્યંત અને શકુંતલા અને એના થકી ભરતજી થયા. પરંતુ આ પછી આ રીતે ન્યાય કર્યો એના. અને પછી વનમાં જઈને કઠોર તપશ્ચર્યા કરી. એ તપશ્ચર્યાને કારણે યયાતિ સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા પછી ઇન્દ્ર રાજા એ પોતાની સાથે એને બેસાડી અને કહે છે કે હે યયાતિ, તે તારા દીકરાને ગાદી આપી ત્યારે તેને બોધ શું આપ્યો તો? આ સમજવા જેવા અહીં સૂત્રો વ્યાસ ભગવાન લખે છે. એ કે સાંભળો ઇન્દ્ર, કાન ખોલીને. મેં કહ્યું તું કે બેટા, તું તારા દેશની સીમા પહેલા વધારજે. સીમાને તોડતો નહીં, સીમા વધારજે. point 2 કે
ક્રોધીઓથી આ દુનિયામાં વાતની વાતમાં ક્રોધ કરતા હોય, ક્રોધીઓ કરતા સમાશીલ શ્રેષ્ઠ છે. મૂર્ખ કરતા વિદ્વાનો મહાન છે. મનુષ્યતર એટલે પશુ પંખી ગાય ભેંસ વગેરે કરતા મનુષ્યો મહાન છે. એટલે કદાચ કોઈક ગાય ભેંસ કે બજારમાં કૂતરું આવ્યું હોય ને ઝપડે ચડી જાય અને એ કૂતરું મરે ને માણા ઉગડતો હોય ને તો કૂતરાને મારીને માણા બચાવવો પડે, પણ માણાને મારીને કૂતરા ન બચાવાય. કેમ છે? આ એક એકથી શ્રેષ્ઠ છે. બીજું કે છે સાંભળ બેટા, તારે સુખી થવું છે તો અસહિષ્ણુ કરતા સહિષ્ણુ મહાન છે. અને કોઈના બહુ જ સતાવા છતાંય જે તપી જાતો નથી, બહુ ખોટા મર્મ વેણા મારે છતાંય જે ધીરજને ક્ષમતા રાખે છે એ મહાન છે. એ દેવોને પણ વંદવા યોગ્ય છે. અને કોઈના મર્મ સ્થાનને ઘા કરે એવી કડવી વાણી બોલનારો તો ઉતરતામાં પણ ઉતરતો છે. માટે દીકરા, ક્યારેય તારા રાજ્યના જે ચોથા વર્ગના માણસો છે, જેને આપણે આજ શૂદ્ર કહીએ, એને પણ તુકારે ન બોલાવતો. એટલે તમે જોજો, આપણે ક્ષત્રિયના ખાનદાનમાં લગભગ એકબીજાને માનવાચક વાણી બોલાવે. આ પુરુરવાએ યયાતિએ આપેલા સંસ્કારો છે. સરસ કે આ ત્યાં ઉપદેશ આપ્યો, એ તો બહુ સારું છે. પણ મારે બીજો પ્રશ્ન પૂછવો છે કે હે યયાતિ, તે આટલું બધું તપ કર્યું દીકરાને ગાદી સોંપીને, તો આ દુનિયામાં તારી જેવો બે કોઈ તપસ્વી છે? કે સાંભળો, કોઈ ઋષિઓ નહીં, કોઈ દેવો નહીં, કોઈ મુનિઓ નહીં, કોઈ મારા કરતા તપસ્વી નથી. એને 1,60,000 વર્ષ સુધી સ્વર્ગમાં રહી શકે એટલું પુણ્ય અર્જિત કર્યું હતું અયાતિ રાજાએ. અને એના પુત્ર પુરુરવાએ બાપ પાસે બહુ સત્કાર કર્યા હતા. પણ હું જ શ્રેષ્ઠ છું, મારી જેવો તપસ્વી બીજો નહીં. આટલું બોલ્યા ત્યાં 1,60,000 વર્ષનું પુણ્ય ખતમ થઈ ગયું, સીધા સ્વર્ગથી પડવા માંડ્યા. અયાતિ ઇન્દ્રને કહે છે, મિત્ર તું કહેતો તો કે એક વાર પોતે પોતાની પ્રશંસા કરે તો પુણ્યનો ભંડાર પણ ખાલી થઈ જાય. સ્વશ્રેષ્ઠતા એ મોટું અભિમાન છે. અને અભિમાનનું એક જ લક્ષણ એ બીજાને ઇગ્નોર કરે. અને સરળ માણાનું એક જ લક્ષણ એ હંમેશા બીજાને આદર આપે. તમે જુઓ, રામે સબરીને ગળે લગાડી, ગુહરાજાને ગળે લગાડ્યા, વાંદરાને રીછોને ગળે લગાડ્યા, બધાને આદર. જેટલો જે બીજાને આદર આપે છે એ એટલો નિર્માની છે. સત્તા ઉપર બેઠો હોય એ નહીં, જે અપમાન કોણ કેટલું વધારે કોનું કરે, જેનું બીજાનું અપમાન કરે એટલો એ અહંકારી છે. અહંકારીથી આઘા રહેવું. મેં એકવાર શ્રેષ્ઠતા કાઢી, એનાથી મારું પતન થયું. હવે કે બચવાનો ઉપાય, એ હવે પડવાનો છું તો પડવાનો જ છું, પણ પડું તોય સાધુના મધ્યે મને જન્મ આપજો, આટલું કીધું. અને એ જ વખતે 4 સંતો જે અષ્ટક, પ્રતીક, સંવત્સર આ તપશ્ચર્યા કરતા હતા, એની વચ્ચે આકાશમાંથી યયાતિને આવતો જોઈ અને ઋષિ મુનિઓ પોતાના તપના પ્રભાવથી ત્યાં ઝીલી લીધા. અને ઝીલી અને પછી કીધું કે કેમ? કે મેં મારા વખાણ કર્યા એથી પતન થયું છે. કે અમે અમારું તમામ પુણ્ય તને આપીએ છીએ. અષ્ટક કે છે એના પુણ્ય પ્રતાપે તું પાછો જા. કે હું ક્ષત્રિય રાજા છું અને બ્રાહ્મણોને સાધુને તો મારે જમાડવાના હોય, એનું પુણ્ય મારે લેવાનું ન હોય. માટે હું તમારું હિત કરીશ, પણ તમારું દાન હું લઈ ન શકું. મારો ક્ષત્રિયનો ધર્મ બચાવવો છે. ત્યારે એના જે બીજા ભાઈ પ્રતિદર્શન હતા, એને કહ્યું કે સાંભળ, મેં 10 વાર સ્વર્ગલોક પ્રાપ્ત થાય એટલું પુણ્ય કીધું, એ હું આપું તું પાછો જા. કે ના, તમારું પણ ન લઈ શકાય. ચારેય ભાઈઓએ પુણ્ય આપીને એને પાછો કરવાનું કીધું, તોય પોતાનો ધર્મ ને કર્તવ્ય ન ચૂક્યા. એટલે સનાતન ધર્મનો પહેલો સદગુણ ને બીજો કર્તવ્ય નિષ્ઠા, એ બહુ મોટો ધર્મ છે. શિક્ષકો શિક્ષકોનું કર્તવ્ય પાળે, માતાઓ માતાઓનું કર્તવ્ય પાળે, અમે સાધુઓનું કર્તવ્ય પાળીએ, રાજકીય નેતાઓ એનું કર્તવ્ય પાળે, પોલીસો એનું કર્તવ્ય પાળે. ક્યાંય તાળાની જરૂર ન પડે. કર્તવ્ય ભ્રષ્ટ થાય છે એના જ બધા કેસ છે ને. એટલે કર્તવ્ય નિષ્ઠા એ બીજો ધર્મ છે. આની કર્તવ્ય નિષ્ઠા જોઈને પરમાત્મા ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, મહેશ થઈને પ્રસન્ન થયા અને આ ચારેય મુનિઓ સાથે પાછા યયાતિને પોતાના ધામમાં લઈ ગયા. અને ત્યારે યયાતિ બોલ્યા કે કેમ પાછા આવ્યા અને ભોગ સુખ કેવું છે? કે ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતે. ભોગ સુખ એવું છે કે જેમ
અગ્નિમાં હવન નાખો તો એ કોઈ દી સમતો નથી, વધતું જ જાય. માટે જેને સુખી થવું હોય એને ક્યારેય ભોગમાં આસક્ત થવું નહીં. સુખી થવું હોય એને હંમેશા બીજાને આદર આપવો. સુખી થવું હોય એને મોટાની મર્યાદા રાખવી. સુખી થવું હોય એને વ્યસન અને ફેશનથી દૂર રહેવું. આ રીતે જે રહેશે એ આ લોકમાં પણ સુખી થશે અને અંતે પરમ ગતિને પણ પામશે. આવા 3 દેવોના આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદ સાથે આપણે આજની કથાને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે દુષ્યંત અને શકુંતલા થકી મહારાજા ભરત થયા કે જેને ભારતને આખા વિશ્વવ્યાપી બનાવ્યો, એની ભવ્ય કથા 9 વાગ્યે શરૂ થશે. તો બધા જ ભક્તો કાલે એમાં સાંભળજો. આ કથા આપણે અમારી મૂર્તિવિરામ ચેનલ અને સહજાનંદ દિવ્યન ચેનલ ઉપર પણ લાઈવ થશે. અહીંથી એમાં પણ મૂકવામાં આવશે. કદાચ તમારા સ્નેહીજનો હોય તો એને પણ આ કથા સંભળાવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.